નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવાનું અખબારી યાદી. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ દ્વારા અહીં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024માં જે વિદ્યાર્થીઓએ એક અથવા બે વિષયમાં ગેરહાજર હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તીર્ણ નાપાસ હોવાને કારણે ગુણપત્રકમાં નીડ ઇમ્પ્રુવમેન્ટ સુધારણાને અવકાશ ધરાવે છે તેવા પૂરક પરીક્ષા આપવા ઈચ્છુક પરીક્ષાર્થીઓ પૂરક 2024 પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. પૂરક પરીક્ષા 2024 માટેનું આવેદન શાળાએ બોર્ડની વેબસાઇટ GSEB.org અથવા HSC GEN પૂરક GSEB.org પરથી ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદન રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી, જેથી વિદ્યાર્થીની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, જે પૂરક પરીક્ષા આપવા માંગતા હોય એક કે બે વિષયમાં જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે કોમર્સમાં અને આર્ટ્સમાં પણ, અને વિદ્યાર્થી મિત્રો સાયન્સમાં પણ જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે એમનું પણ યુટ્યુબમાં આપણે વિડીયો મૂકી દીધો છે. સંપૂર્ણ ડિટેલ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં છે જ, એ જોઈ લેવી. નેક્સ્ટ જોઈએ, જે અહીં પૂરક પરીક્ષા ક્યારથી ફોર્મ સ્ટાર્ટ છે તો 15/5/2024 બપોરે 2 કલાકથી 2 વાગ્યાથી વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકાશે અને તારીખ 22/5/2024 સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ભરી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે ધોરણ 12 આર્ટ્સમાં, સાયન્સમાં અને કોમર્સમાં પણ એ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. સ્કૂલનો કોન્ટેક્ટ કરી લઉં. તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવી જ નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.